Good morning, students. Welcome to Silver Bells માનસરોવર ઓનલાઈન એજ્યુકેશન. મિત્રો, આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ વિશે સમજીશું. આગળના વિડીયોમાં આપણે વિધાન વાક્યો વિશે માહિતી મેળવી હતી. તેનું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કઈ રીતે કરી શકાય તે સમજ્યા હતા. તેના પ્રનાઉન જે છે એ કઈ રીતે ચેન્જ થાય છે તે વિશે સમજ્યા હતા. કાળ વિશે પણ થોડીક માહિતી લીધી હતી, કઈ રીતે તેના જે છે ટેન્સ ચેન્જ થાય છે. જ્યારે તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરો છો તો તેના પ્રનાઉન એટલે કે સર્વનામ બદલાય છે, કાળમાં પણ પરિવર્તન આવે છે. તો આ દરેક બાબતની આપણે માહિતી મેળવી હતી. એડવર્બ એટલે કે તેના શબ્દો જે છે તેમાં પણ પરિવર્તન આવે છે, તેનું લિસ્ટ પણ તમે મેળવ્યું છે. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ વિશે સમજીએ. અ ક્વેશ્ચન ઇઝ ચેન્જ ઇન્ટુ અ સ્ટેટમેન્ટ. મિત્રો, તમારું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય એ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ હોય તો તે સેન્ટેન્સને તમારે સ્ટેટમેન્ટ એટલે કે સાદું વિધાન બનાવવું પડે છે. તેમાંથી પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરવું પડે છે. માત્ર પ્રશ્નાર્થ ચિહ્ન દૂર કરવાથી વાક્ય સીધું સાદું વિધાન બનતું નથી, પરંતુ તેમાં રહેલા WH ક્વેશ્ચન કાં તો નોન WH જે લગતું જે છે એ દરેક બાબતને આપણે દૂર કરી તેનો જે ભાવ છે એ પ્રશ્નાર્થ રહે એ મુજબ સાદું વિધાન બનાવવાનું હોય છે. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, તો બરાબર અહીં આપણે સમજીશું. હવે જુઓ, ઇન અ ડાયરેક્ટ યસ ઓર નો ક્વેશ્ચન રિપોર્ટિંગ વર્બ ઇઝ ચેન્જ ઇન્ટુ આસ્ક, ઇન્ક્વાયર્ડ એન્ડ ઇફ અધરવાઇઝ વેધર ઇઝ યુઝડ. હવે કાળ વખતે આપણે સમજ્યા હતા કે ઇન્ટ્રોગેટિવ વાક્યો છે, પ્રશ્નાર્થ વિધાનો છે, તે બે પ્રકારના હોય. એક છે નોન WH એટલે કે જેની શરૂઆત WH વાળા વર્ડથી થતી ના હોય. WH વાળા વર્ડ એટલે વોટ, વેન, વેર એવાથી ના થતી હોય, પરંતુ ડુ યુ લાઇક ઇંગ્લિશ, વુડ યુ કમ વિથ મી, તો આ પ્રશ્નાર્થ જ છે, પરંતુ તેની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય છે. બરાબર? તો જે સહાયકારક ક્રિયાપદથી જેની શરૂઆત થતી હોય છે તેને નોન WH ક્વેશ્ચન કાં તો યસ નો ક્વેશ્ચન કહેવાય છે. તો જ્યારે તમે યસ નો ક્વેશ્ચન કાં નોન WH ક્વેશ્ચન જે કહીએ છીએ તેનું ઇનડાયરેક્ટ કરતી વખતે તેનું રિપોર્ટિંગ વર્બ છે એ આસ્ક, ઇન્ક્વાયર કાં તો ઇફ અને વેધર મુકાય છે. તો સમજીશું પહેલાં. હવે તમે ફરીથી એક બાબતને બહુ વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો. ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે ઇન્વર્ટેડ કોમામાં આપેલું હોય છે અને બોલનાર અને સાંભળનાર જે છે એ આપેલા હોય છે. ઘણી વખતે મતલબ કે સાંભળનાર નથી પણ હોતો, પરંતુ જે બાબત કહી છે એ ઇન્વર્ટેડ કોમામાં આપેલી હોય છે. તો અહીં પ્રથમ વાક્ય જોઈએ. સી સેડ આર યુ રાઇટિંગ અ પોયમ. તો આરથી શરૂઆત થયું, બરાબર? આર યુ રાઇટિંગ અ પોયમ. બોલનાર અહીં કોણ છે? સી. પછી નિયમ મુજબ તેનું રિપોર્ટિંગ વર્બ મૂકવું પડે. તો રિપોર્ટિંગ વર્બ પ્રશ્નાર્થ વિધાનમાં આસ્કડ આવે છે. સી આસ્કડ મી. ઓકે. પછી વેધર મૂકો તો ચાલશે, ઇફ મૂકો તો પણ ચાલશે. સી આસ્કડ મી વેધર. હવે મને પૂછ્યું ને એટલે યુનું શું થયું? આઈ થયું, અને વિધાન વાક્ય બનાવવાનું છે એટલે આપણે આર છે એને ધ્યાનમાં લઈને વોચ પછી કરીશું, પરંતુ સૌથી પ્રથમ આપણે કર્તા મૂકીશું. કારણ કે વિધાન વાક્યમાં અસર્ટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ પહેલો હોય તો અહીંયા પહેલો સબ્જેક્ટ મૂકીએ છીએ. આઈ વોઝ રાઇટિંગ અ પોયમ. હવે ફરીથી મગજમાં વિચારવું પડે કે અહીંયા આર આપ્યું તેનું વોચ કેમ થયું? તો નિયમ યાદ કરો કે જે આગળનો કાળ છે એ વર્તમાન કાળ છે. ઓકે, ચાલુ વર્તમાન કાળ છે, તો તેનો નિયમ મુજબ શું થાય? ચાલુ ભૂતકાળ. એટલે પહેલાં કાળ કેમ બદલાણો? તો એ નિયમ મુજબ બદલાણો. તેના પછી આર હતું એ યુ માટે વપરાયું હતું, પરંતુ સર્વનામ બદલાણું, યુનું આઈ થઈ ગયું, એટલે આરનું આપણે ભૂતકાળ વોઝ કરવું પડ્યું. પછી રાઇટિંગ અ પોયમ એ સેમ રહેશે. તેના પછી બીજું વાક્ય છે મિત્રો, આઈ સેડ ટુ હિમ. બોલનાર હું,
અને સાંભળનાર હિમ એટલે તે. ડુ યુ નો વેન સી વિલ ગો હોમ. હવે જો સેડ છે એટલે ભૂતકાળ થાય, આગળના નિયમો આપણે જોયું હતું, પરંતુ આપણે રિપોર્ટિંગ વર્બ પ્રશ્ન વિધાનમાં આસ્કડ મૂકીશું. તો આઈ આસ્કડ હિમ, બોલનાર આવી ગયો, રિપોર્ટિંગ વર્બ આવી ગયું, પછી શું આવશે? કનેક્ટિવ. તો તમે ઇફ પણ મૂકી શકો છો, વેધર પણ મૂકો છો. અહીંયા આપણે ઇફ વાપર્યું છે. ઇફ હી, હવે જો અહીં ખાસ જોવાનું છે, આઈ આસ્કડ હિમ, પછી હિમનું શું થશે? સરળ હી કરતા મૂકવું પડશે. ઇફ હી ન્યૂ, હવે ડુ નીકળી જશે, કારણ કે વિધાન વાક્યમાં ડુ ડઝ છે એ પ્રશ્ન વિધાનમાં આવે, તો ડુ નીકળે, બરાબર. અને કાળ છે એ સાદો વર્તમાન છે, તો મતલબ એનો સાદો ભૂતકાળ કરવો પડે. તો શું થશે? હી નોનું ન્યૂ થયું. હી ન્યૂ વેન સી વુડ, વિલનું શું થયું? વુડ ગો હોમ. તો આ રીતે વાક્યો આપણે પ્રશ્નાર્થ જે છે તેને સ્ટેટમેન્ટ બનાવવા પડે અને તેમાં જે પરિવર્તન છે એ લાવવું પડે. હવે મિત્રો, ઇન કેસ ઓફ ક્વેશ્ચન વર્ડ લાઇક હુ, હાઉ, વેર એટસેટ્રા, સેમ વર્ડ ઇઝ યુઝડ ટુ ઇન્ટ્રોડ્યુસ રિપોર્ટેડ સ્પીચ. હા, તો આગળના વાક્યોમાં ડુથી, આરથી જે છે એ પ્રશ્ન વિધાન બનેલું હતું. અહીં તો WH શબ્દ છે, બરાબર. વોટ હોય, વેન હોય, વેર હોય, તો કનેક્ટિવ આપણે ઇફ કે વેધર અહીંયા મૂકીશું નહીં. તેની જગ્યાએ જે WH ક્વેશ્ચન આપ્યો છે, વોટ આપ્યો તો વોટ મૂકી દેવાનું, વેન આપ્યું તો વેન મૂકી દેવાનું. જે આપેલું WH વર્ડ છે તે જ એઝ અ કનેક્ટિવ આપણે તેનો ઉપયોગ કરીશું. દરેક વખતે યાદ રાખવાનું કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે બોલનાર, રિપોર્ટિંગ વર્બ અને સાંભળનાર આપેલું હોય તો પ્રથમ મૂકી દેવું, પછી કનેક્ટિવ આવે, બરાબર છે. હવે WH વાળા વિધાનમાં WH જે શબ્દ છે એ કનેક્ટિવ મૂકી દેવાનું. ઓકે, અને પછી સર્વનામ પરિવર્તન કરી કાળનું પરિવર્તન કરી નાખવાનું. તો જોઈએ મિત્રો, વેર ડુ યુ લીવ? હી આસ્કડ મી. જો અહીં બોલનાર અને સાંભળનાર પાછળ આપ્યા છે, બની શકે. ઓકે, તો પ્રથમ આપણે લઈશું સી આસ્કડ મી, બરાબર. આસ્ક કેમ આવ્યું મિત્રો? કારણ કે પ્રશ્ન વિધાન છે માટે રિપોર્ટિંગ વર્બ પ્રશ્ન વિધાનનું આસ્ક રહે છે. તો સી આસ્કડ મી, પછી વેર કનેક્ટિવ આવ્યો, કારણ કે WHમાં વેર મૂકીશું. વેર મને પૂછ્યું છે એટલે આઈ લીવડ, બરાબર છે. તો લીવનું લીવડ કેમ થયું? કારણ કે આ જે વિધાન છે ડાયરેક્ટ સ્પીચ સાદા વર્તમાનમાં છે, તો આપણે એનો સાદો ભૂતકાળ કરવો પડે. તો શું થઈ ગયું? આઈ લીવડ. અને વેર અને આ પ્રકારના જે શબ્દો છે આપણે દૂર કરીએ છીએ. બાકી તો વિધાન ના બને, પ્રશ્ન વિધાનનું પ્રશ્ન વિધાન રહે. અને જો તમે પ્રશ્ન વિધાનનું પ્રશ્ન વિધાન રાખશો તો તમારું ઇનડાયરેક્ટ સ્પીચ છે એ ખોટી પડશે. એટલે દરેક વખતે યાદ રાખવાનું, જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં ઇનડાયરેક્ટ સ્પીચ બનાવો છો ત્યારે તમારે તેને સ્ટેટમેન્ટ બનાવી દેવાનું, સાદું વિધાન બનાવી નાખવાનું. તેના પછી હી આસ્કડ હાઉ ડુ યુ રાઇટ અ પોએમ. ઓકે, આ પણ વર્તમાન કાળ છે. તો જોઈએ, હાઉ ડુ યુ, તો મને પૂછે છે ને. હી આસ્કડ હાઉ ડુ યુ રાઇટ અ પોએમ. તો બોલનાર હી છે, આસ્કડ મી સાંભળનાર હું છું. હાઉ શું થયું અહીંયા? હાઉ એ કનેક્ટિવ રહ્યો અને મને પૂછ્યું છે એટલે આઈ, યુનું શું થયું મિત્રો? આઈ. રાઇટનું ભૂતકાળ થયું રોટ અને પોએમ્સ અને ફૂલ સ્ટોપ આવ્યું. જો ક્વેશ્ચન માર્કને પણ દૂર કરવામાં આવ્યું છે. તો આ ખાસ બાબતને તમે ધ્યાન. હવે મિત્રો, પ્રશ્ન વિધાન પછીનો પ્રકાર છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઓકે, જેને આપણે કમાન્ડ સેન્ટેન્સ પણ કહીએ છીએ, આજ્ઞાર્થ વાક્યો. હવે અહીં વાક્યમાં પ્લીઝ એટલે વિનંતીનો ભાવ પણ હોય છે, ઓર્ડર હુકમ પણ હોય છે અને ઘણી વખતે એડવાઇસ પણ હોય છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ, વાક્ય જોયા પછી તમને આઈડિયા આવી જશે કે આ વાક્યમાં ઓર્ડરનો ભાવ છે, સલાહ એડવાઇસનો ભાવ છે કે કોઈ વિનંતીનો ભાવ છે. પ્લીઝ જેવા શબ્દો હોય તો આપણે વિનંતીનો ભાવ સમજી શકીએ. કોઈ ઉપરાધિકારી, નીચેના જે કર્મચારી છે તેને કોઈ મતલબ કે માંગ કરતા હોય તો એમાં ઓર્ડર પણ આવી શકે. ઓકે, ડૉક્ટર હોય તો સલાહ, એડવાઇસ એ પ્રમાણે મૂકી શકાય. ઓકે, તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં તેના રિપોર્ટિંગ વર્બ છે એ બદલાતા રહે છે વાક્યના ભાવ મુજબ. તો જોઈએ કયા કયા રિપોર્ટિંગ વર્બ આવી શકે મિત્રો.
આસ્ક પણ આવી શકે, એડવાઇઝ પણ આવી શકે અને રિક્વેસ્ટ પણ આવી શકે. ઓકે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ રિપોર્ટિંગ વર્બ ઇઝ ચેન્જડ ઇનટુ. ઓકે, હવે જે અહીં ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં જે વર્બ છે, જેમ જનરલી આપણે કાળ બદલી નાખતા હોઈએ, અહીંયા તો ટુ મૂકી અને વાક્યને આગળ વધારવાનું, અને નેગેટિવ સેન્ટેન્સ હોય તો નોટ ટુ મૂકવાનું. બરાબર છે? તો ફરીથી હું તમને યાદ કરાવી દઉં. ઇન ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ રિપોર્ટિંગ વર્બ ઇઝ ચેન્જડ ઇનટુ. રિપોર્ટિંગ વર્બ છે એ આસ્ક થઈ શકે છે, એડવાઇઝ અને રિક્વેસ્ટ આમાં ઓછો આપ્યો છે. થ્રેટેન, જો ધમકી આપી હોય તો થ્રેટેન પણ થઈ શકે છે. મિલિટરીનો જવાન હોય તો તેને કમાન્ડેડ પણ થઈ શકે છે. તો વાક્યને જોઈ અને એ મુજબ આપણે તેના રિપોર્ટિંગ વર્બ મૂકી શકાય છે. ટેન્સ રિમેઇન ધ સેમ. અહીં કાળમાં પરિવર્તન થશે નહીં. કમાન્ડ સેન્ટેન્સ કાં તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં કાળમાં કોઈ પરિવર્તન થતું નથી. ખાસ આ બાબતની નોંધ લેજો. ધ વર્બ ઇઝ પુટ ઇન ઇન્ફિનિટિવ ટુ. બરાબર, જે વર્બ છે એના આગળ આપણે ટુ મૂકીશું. ખાસ યાદ રાખજો, વર્બ છે એના આગળ શું મૂકીશું? ટુ. અને કદાચ વાક્ય નેગેટિવ હોય તો નોટ ટુ મૂકીશું. ઓકે, તો અહીં એક વાક્ય જોઈએ આપણે. એના પછી હું તમને એક્સરસાઇઝ જે છે પાછળ એ હું સોલ્વ કરાવીશ, તમને વધારે ખ્યાલ આવશે. આઈ સેડ ટેક યોર સીટ. ઓકે, તો અહીં આઈ બોલનાર છે, આસ્કડ હિમ. બરાબર, આઈ આસ્કડ હિમ સાંભળનાર, ટુ ટેક. જો અહીંયા ઇન્ફિનિટિવ હોય ને, કોઈ કાળ બદલાણો નથી. અહીંયા સેડ છે પરંતુ ટેકનું ટૂંક થયું નથી, ટુ ટેક. ઇન્ફિનિટિવ એટલે આગળ ટુ લાગેલું હોય મૂળરૂપ. આઈ આસ્કડ હિમ ટુ ટેક હિઝ સીટ. તો આ રીતે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપણે ઇન્ડાયરેક્ટ બનાવી શકીએ છીએ. ખાસ શું ધ્યાન રાખવાનું કે ભાવ મુજબનું રિપોર્ટિંગ વર્બ મૂકવાનું અને તેનું ક્રિયાપદ જે છે એ ટુ વાળું હોવું જરૂરી. ફરીથી કહીશું, નકાર વિધાન કદાચ હોય તો નોટ ટુ મૂકવાનું. બરાબર. હવે મિત્રો તેના પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. બરાબર છે, ઉદ્ગાર વાક્ય જેને કહી શકાય, જેમાં આપણી સ્ટ્રોંગ ઇમોશન, ફિલિંગ્સ જોવા મળતી હોય. ઘણી વખતે ખુશીની, જોય, બરાબર, સરપ્રાઇઝ, આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણી વખતે ગુસ્સો, નર્વસનેસ, ડર, દુઃખ, સેડનેસ, આ દરેક વસ્તુનો ભાવ જે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં જોવા મળે છે. જોઈએ તેના સેન્ટેન્સ પહેલાં જોઈ લઈએ તેનું સ્ટ્રક્ચર શું થાય. ઇન એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ રિપોર્ટિંગ વર્બ ઇઝ ચેન્જડ ઇન્ટુ એક્સક્લેમ્ડ વિથ જોય, સોરો, એંગર, સરપ્રાઇઝ એટસેટ્રા. ઓકે, અહીં રિપોર્ટિંગ વર્બ છે તે બદલાય છે. કઈ રીતે? એક્સક્લેમ્ડ વિથ મૂકી શકાય. એક્સક્લેમ્ડ વિથ જોય, ખુશીનો ભાવ હોય તો જોય મૂકવાનું. દુઃખવાળું હોય તો સોરો, એંગર ગુસ્સાની કોઈ બાબત હોય તો એંગર, સરપ્રાઇઝ આશ્ચર્યચકિત થવા એવું હોય તો સરપ્રાઇઝ આ મૂકી અને વાક્ય આગળ લખી શકાય છે. તો ફરીથી યાદ કરાવી દઉં તમને. સૌથી પહેલાં બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર આપેલો હોય તો, અને પછી કનેક્ટિવ. અહીં પણ કનેક્ટિવ ધેટ રહે છે. ધ્યાન રાખજો, એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં કનેક્ટિવ જે છે એ ધેટ હોય છે. તો જોઈએ પહેલું વિધાન. હી સેડ હાઉ બ્યુટીફુલ અ પ્લેસ. ઓકે, ખુશ થઈ ગયો તો એક્સક્લેમ્ડ વિથ જોય. હી બોલનાર, હી એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ ઇટ વોઝ. ઓકે, હવે જો પ્લેસ છે એટલે ઇટ મૂકાણું. ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ પ્લેસ. હવે હાઉ બ્યુટીફુલ જે છે એની જગ્યાએ અ વેરી બ્યુટીફુલ પ્લેસ થયું. તો તમે આગળના સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો કે એક્સક્લેમેટરી સેન્ટેન્સને વિધાન વાક્યમાં કેવી રીતે પરિવર્તન થાય છે. તો તેમાં હાઉ, અધરવાઇઝ, વોટ જેવા શબ્દો છે એને આપણે દૂર કરી તેની જગ્યાએ વેરી જેવા શબ્દો મૂકતા હોઈએ છીએ. તો અહીંયા એ જ થયું છે. હા, કાળ જે છે એ ચેન્જ થાય. હાઉ બ્યુટીફુલ પ્લેસ, બરાબર, ત્યાં વર્તમાન કાળનો ઉપયોગ થયેલો છે, અહીં તેનો ભૂતકાળ બનાવવામાં આવ્યો. તેના પછી બીજું મિત્રો જોઈએ સેન્ટેન્સ જેનો આન્સર નથી આપે પણ હું બોલી દઉં છું. રોહન સેડ એલાસ. એલાસનો મતલબ થાય દુઃખ. હિઝ ફાધર ડાઇડ. તો બોલનાર કોણ છે? રોહન. ઓકે, રોહન એક્સક્લેમ્ડ વિથ સોરો. દુઃખ કહી શકાય. રોહન એક્સક્લેમ્ડ વિથ સોરો હિઝ ફાધર હેડ ડાઇડ. સિમ્પલ પાસ્ટ છે તો તેનું શું થશે? પાસ્ટ પરફેક્ટ. અને બીજું મિત્રો એલાસ જેવા શબ્દો છે એ અહીંથી આપણે વાક્યમાંથી હુરે, આ બધા વાક્યમાં શબ્દો આપેલા
તો એને આપણે દૂર કરીશું. એક્સક્લેમેટરી માર્ક પણ દૂર કરીશું, તેની જગ્યાએ ફૂલ સ્ટોપ મૂકીશું. હવે મિત્રો આપણે 4 પ્રકારના જે સેન્ટેન્સ છે અસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ અને એક્સક્લેમેટરી ના ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ચર્ચા કરી. હવે થોડા વધારે સેન્ટેન્સ સાથે બીજા વિડીયોમાં આપણે તેની ચર્ચા કરીશું. તો અહીં જેટલી માહિતી આપી છે તેટલી માહિતી તમે તમારી નોટબુક, ગ્રામરની જે નોટબુક બનાવી છે તેમાં લખી લેજો, જેથી કે તમને ખ્યાલ આવે. અને તેના પછીની જે કેટલાક સેન્ટેન્સીસ છે તે નવા વિડીયોમાં આપણે જોઈશું, તેમાં વધારે તમને ખ્યાલ આવશે. એક જ પ્રકારના સેન્ટેન્સ જે છે આપણે જેમ ટેન્સમાં જોયું હતું તેમ એક સપોઝ અસર્ટિવ, તો અસર્ટિવના સેન્ટેન્સ જોઈશું, પછી આપણે ઇન્ટ્રોગેટિવના, ઇમ્પેરેટિવના અને એક્સક્લેમેટરીના. અને છતાંય કોઈ તકલીફ છે, કોઈ ખ્યાલ નથી આવતો તો તમે ફોન કરી શકો છો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.